ગુજરાત એટીએસ અને ફરીદાબાદ સ્પેશિયલ ટાસ્ક ફોર્સે સંયુક્ત ઓપરેશનમાં આતંકી અબ્દુલ રહેમાનને ઝડપી પાડ્યો। તે આઈએસઆઈના મોડ્યુલ સાથે સંકળાયેલો હતો અને અયોધ્યા રામ મંદિર પર હુમલો કરવાની યોજના ઘડી રહ્યો હતો। તેની પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા, જેના પર કોઈ દેશ કે કંપનીનું નિશાન નથી। આથી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ અબ્દુલ રહેમાન 19 વર્ષીય અબુ બકરના પુત્ર તરીકે થઈ। તે ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ એટલે કે અયોધ્યાનો રહેવાસી છે। પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલ શંકાસ્પદ અબ્દુલ રહેમાન પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના સંપર્કમાં હતો અને તેને અયોધ્યાના રામ મંદિર પર આતંકવાદી હુમલા માટે તૈયાર કરવામાં આવ્યો હતો। તપાસમાં બહાર આવ્યું કે રહેમાન અનેક કટ્ટરપંથી જમાતો સાથે સંકળાયેલો હતો અને ફૈઝાબાદમાં માંસની દુકાન ચલાવતો હતો। સુરક્ષા એજન્સીઓને મળેલી માહિતી અનુસાર રામ મંદિરના નિર્માણ પછી પાકિસ્તાન આઈએસઆઈએ ભારતમાં મોટું આતંકવાદી કાવતરું ઘડવાની યોજના બનાવી હતી, જેમાં અયોધ્યા સ્થિત રામ મંદિરને નિશાન બનાવવાની યોજના હતી। તપાસમાં એ પણ બહાર આવ્યું કે અબ્દુલ રહેમાન અગાઉ પણ ઘણી વખત અયોધ્યાના રામ મંદિરની રેકી કરી ચૂક્યો હતો અને તેને ત્યાંની સુરક્ષા વ્યવસ્થા સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આઈએસઆઈ સાથે શેર કરી હતી। આતંકવાદીઓનો હેતુ રામ મંદિર પર હેન્ડ ગ્રેનેડથી હુમલો કરીને મોટા પાયે વિનાશ સર્જવાનો હતો। ઓપરેશનને પાર પાડવામાં ગુજરાત એટીએસની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી હતી। એટીએસને માહિતી મળી હતી કે એક શંકાસ્પદ આતંકવાદી ભારતમાં સક્રિય છે, જે આતંકવાદી સંગઠનની સૂચનાથી કોઈ મોટા હુમલાની તૈયારીમાં લાગેલો છે। આ માહિતીના આધારે ગુજરાત એટીએસ જાળ બિછાવી અને શંકાસ્પદને ઝડપી પાડ્યો। તપાસ મુજબ ફૈઝાબાદથી ટ્રેન પકડીને અબ્દુલ રહેમાન પહેલા ફરીદાબાદ પહોંચ્યો, જ્યાં તેને એક હેન્ડ ગ્રેનેડ આપ્યા। યોજના હતી કે તે ટ્રેન દ્વારા અયોધ્યા પાછો પહોંચશે અને ત્યાં હુમલો કરશે, પરંતુ આ પહેલા સુરક્ષા એજન્સીઓને માહિતી મળી અને ગુજરાત એટીએસ અને ફરીદાબાદ એસટીએફે સંયુક્ત કાર્યવાહી કરી રવિવારે અબ્દુલ રહેમાનને દબોચી લીધો। હાલમાં હરિયાણા પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ અબ્દુલ રહેમાનની સઘન પૂછપરછ કરી રહી છે। તેના મોબાઈલ અને અન્ય જપ્ત કરાયેલી વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે, જેથી તેના બાકીના નેટવર્કની ખબર પડી શકે। સુરક્ષા એજન્સીના સૂત્રો અનુસાર અબ્દુલ રહેમાન આઈએસઆઈના આઈએસટીપી એટલે કે ઇસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રોવિન્સ મોડ્યુલ સાથે સંકળાયેલો હતો। માનવામાં આવે છે કે આ મોડ્યુલમાં અબ્દુલ સિવાય અન્ય લોકો પણ સામેલ હોઈ શકે છે, જેની શોધ ચાલી રહી છે। આ ધરપકડ બાદ અયોધ્યા સહિત દેશભરના સંવેદનશીલ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધુ ચુસ્ત કરી દેવામાં આવી। સુરક્ષા એજન્સીઓએ પણ સ્પષ્ટ કર્યું કે આતંકવાદીઓના ઇરાદાઓને કોઈપણ કિંમતે સફળ થવા દેવામાં નહીં આવે અને આ સમગ્ર નેટવર્કનો ટૂંક સમયમાં પર્દાફાશ કરવામાં આવશે।